સ્ટેન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ વિશે અભ્યાસ કરીશું. જેમાં પ્રથમ એક્ટિવિટી છે રાઇમ છે પ્રેઇંગ 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 ઇન ધ મોર્નિંગ, પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્રેઇંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. અહીં પ્રાર્થનાની વાત કરવામાં આવી છે કે પ્રાર્થના સવારે પણ કરી રહ્યા છે, બપોરના ટાઈમે પણ કરી રહ્યા છે અને જ્યારે સૂર્ય આથમી જાય છે એટલે કે સાંજના ટાઈમે પણ કરી રહ્યા છે. સિંગિંગ 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 ઇન ધ મોર્નિંગ, સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ, સિંગિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. તો અહીં સવારમાં પણ ગાઈ રહ્યા છે, બપોરે પણ ગાઈ રહ્યા છે અને જ્યારે સૂર્ય આથમે છે ત્યારે પણ ગાઈ રહ્યા છે. ડાન્સિંગ 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 ઇન ધ મોર્નિંગ, ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ, ડાન્સિંગ ડાન્સિંગ dancing when the sun goes down, swimming 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 in the morning, swimming in the noon time, swimming 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 when the sun goes down, reading 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 in the morning, reading in the noon time, reading 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 when the sun goes down. અહીં નૃત્ય કરવાની, તરવાની અને વાંચવાની ત્રણ પ્રવૃત્તિની વાત કરવામાં આવી છે, જે સવારે પણ કરી રહ્યા છે, બપોરે પણ કરી રહ્યા છે અને સાંજના ટાઈમે પણ કરી રહ્યા છે. તમારા શિક્ષકની મદદથી નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય ફરી ગાઓ. તો અહીં પ્લેઇંગ, મેકિંગ, જમ્પિંગ, રનિંગ ને કુકિંગ 4 શબ્દો આપેલા છે. તો તમારે પ્લેઇંગ શબ્દની જગ્યાએ આ નીચેના શબ્દો મૂકીને ફરી તમારે પોયમ ગાવાની રહેશે. એક્ટિવિટી 2, નીચેના ચિત્રો જુઓ અને વાંચો. તો અહીં ચિત્રો આપેલા છે અને ચિત્રને લગતી જે એક્ટિવિટી તેનો સ્પેલિંગ નીચે આપેલો છે. તો પહેલામાં છે રનિંગ, તે દોડી રહ્યા છે, ડાન્સિંગ એટલે નૃત્ય કરી રહ્યા છે, પ્લેઇંગ ક્રિકેટ, ક્રિકેટ રમી રહ્યા છે, રીડિંગ વાંચી રહ્યા છે, જમ્પિંગ કૂદી રહ્યા છે, ઇટિંગ લંચ જમવાનું જમી રહ્યા છે, બાથિંગ નાહી રહ્યા છે, વોશિંગ કપડાં ધોઈ રહ્યા છે, કુકિંગ જમવાનું બનાવી રહ્યા છે, રાઇટિંગ લેટર પત્ર લખી રહ્યા છે, સ્કીપિંગ એટલે દોરડા કૂદી રહ્યા છે, સ્લીપિંગ સૂઈ રહ્યા છે, રાઇડિંગ એટલે કે સવારી કરી રહ્યા છે, પિકિંગ એટલે ચૂંટવું ફૂલ ચૂંટી રહ્યા છે, પેકિંગ એટલે સામાન ભરી રહ્યા છે અને નોકિંગ એટલે દરવાજો ખટખટાવી રહ્યા છે. એક્ટિવિટી 4A, ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. તે વર્ણન મોટેથી વાંચો અને તમારા મિત્રને સંભળાવો. તો અહીં પ્રથમ ચિત્રમાં આપણે જોઈએ છે કે દિવાળીને લગતું ચિત્ર છે, તો તેનું વર્ણન જોઈએ. લુક શી ઇઝ પાયલ, જુઓ તેણી પાયલ છે. શી ઇઝ મેકિંગ અ રંગોલી, તેણી રંગોલી બનાવી રહી છે. હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ, તેનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો છે. હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ, તેણીની માતા ઘરને સજાવી રહી છે. ઇટ ઇઝ વિન્ટર, તે શિયાળો છે. તેવું જ નીચે હોળીનું ચિત્ર છે અને તેને લગતા વાક્યો છે. લુક પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ, જુઓ પાયલ તેણીના મિત્રોને રંગ લગાવી રહી છે. પાયલ્સ ફ્રેન્ડ ઓલ્સો કલરિંગ હર, પાયલના મિત્રો પણ તેણીને કલર લગાવી રહ્યા છે. ધે આર એન્જોઈંગ હોળી, તેઓ હોળીની મજા માણી રહ્યા છે. ઇટ ઇઝ સમર, તે ઉનાળો છે. હવે આપેલા ચિત્રમાં ગરબાનું ચિત્ર છે. તો લુક પાયલ ઇઝ હેપી, જુઓ પાયલ ખુશ છે. સી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ, તેણે ગરબા ગાઈ રહી છે. કિંજલ ઇઝ અ સિંગર, કિંજલ ગાયક છે. સી ઇઝ સિંગિંગ ગરબા સોંગ, તેણી ગરબાના ગીતો ગાઈ રહી છે. પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોઈંગ ધ ગરબા, પાયલના મિત્રો પણ ગરબાની મજા માણી રહ્યા છે. ઇટ ઇઝ મોન્સૂન, તો તે ચોમાસાની ઋતુ છે. હવે નીચે જોઈ શકો છો તેમ એક બર્થડે પાર્ટીનું ચિત્ર આપેલું છે. તો ટુડે ઇઝ પાયલ્સ બર્થડે, આજે પાયલનો જન્મદિવસ છે. લુક સી ઇઝ હેપી, જુઓ તેણી ખુશ છે. સી ઇઝ એન્જોઈંગ હરસેલ્ફ, તેણી મજા કરી રહી છે. એક્ટિવિટી 4B છે સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું. તો વી ફાયર ક્રેકર્સ ઓન હોલી, આપણે હોળી પર ફટાકડા ફોડીએ છીએ, તો ફોલ્સ. વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ, આપણે ઉત્તરાયણ પર રંગોળી બનાવીએ છીએ, ફોલ્સ. વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રિ, આપણે નવરાત્રિમાં ગરબા ગાઈએ છીએ અથવા ગરબા રમીએ છીએ, તો ટ્રુ. વી ડેકોરેટ અવર હોમ્સ ઓન ન્યૂ યર, આપણે નવા વર્ષે આપણા ઘર
સજાવી રહ્યા છે. તો ફોલ્સ. આપણે દિવાળીમાં આપણું ઘર સજાવીએ છીએ. તો વી ઈટ સ્વીટ્સ ઓન દિવાળી. આપણે દિવાળીમાં મીઠાઈ ખાઈએ છીએ. તો ટ્રુ. એક્ટિવિટી 4C શું કહેશો? જોડો. ઓન ક્રિસમસ તો મેરી ક્રિસમસ. ઓન હોલી હેપી હોલી. ઓન ન્યૂ યર હેપી ન્યૂ યર. ઓન દિવાળી હેપી દિવાળી. ઓન ઈદ ઈદ મુબારક. તમારે આ વાક્યોને જોડવાના રહેશે. ત્યારબાદ એક્ટિવિટી 4D છે. અહીં કેટલીક વસ્તુઓના નામ આપેલા છે, તે ઉત્સવને લાગુ પડે છે, તેને એ શબ્દને કોષ્ટકમાં લખવાનો છે. તો અહીં છે બલૂન્સ. તો અહીં હોલી, દિવાળી, બર્થડે ને કાઇટ ફ્લાઇંગ ડે. તો હોળી, દિવાળી, જન્મદિવસ અને કાઇટ ફ્લાઇંગ ડે એટલે કે ઉત્તરાયણના 4 બોક્સ આપેલા છે. ગોળ સર્કલમાં જે શબ્દ જે ઉત્સવને રિલેટેડ હોય તે બોક્સમાં તમારે લખવાનો રહેશે. પેલું છે બલૂન્સ. તો બલૂન્સ આપણે કાઇટ ફ્લાઇંગ ડે બર્થડે પર આપણે ફુલાવ્યો છે. તો બર્થડેના બોક્સમાં લખશું કેન્ડલ્સ પણ બર્થડેમાં. અ કાઇટ એ કાઇટ ફ્લાઇંગ ડેમાં. અ ગિફ્ટ દિવાળીમાં અથવા બર્થડેમાં પણ. અને ફ્લાવર્સ એ પણ દિવાળીમાં. અ કેક બર્થડેમાં. કલર્સ હોલીમાં. ફેસ્ટૂન્સ એટલે ફટાકડા તો દિવાળીમાં. એ રીતે તમારે બધા સ્પેલિંગને બોક્સમાં લખવાના રહેશે. ત્યારબાદ છે એક્ટિવિટી 5A જોડીમાં કામ કરો. ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો. તો અહીં જે ક્રિયા કરી રહ્યા છે તેના નામ આપેલા છે. તો હુ ઇઝ સ્વિમિંગ. તો સ્વિમિંગમાં આપણે જોઈએ તો દીક્ષા. તો દીક્ષા ઇઝ સ્વિમિંગ. હુ ઇઝ રનિંગ. તો રનિંગમાં છે કલરવ. કલરવ ઇઝ રનિંગ. હુ ઇઝ ઇટિંગ. ઇટિંગમાં છે કાવ્યા ઇઝ ઇટિંગ. હુ ઇઝ ક્રાઇંગ. તો રઘવ ઇઝ ક્રાઇંગ. હુ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. તો વીર ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. હુ ઇઝ સ્લીપિંગ. તો રૈના ઇઝ સ્લીપિંગ. હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. તો આવશે તેમાં રેશમ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. હુ ઇઝ પ્રેઇંગ. તો તેમાં આવશે ઓકે આગળનું જોઈ લઈએ. હુ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. તો કેના ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. ને હુ ઇઝ પ્લેઇંગ. તો એન્થની ઇઝ પ્લેઇંગ. હા, ને હુ ઇઝ પ્રેઇંગમાં આવશે મીરા ઇઝ પ્રેઇંગ. તો આ રીતે તમારે વાક્યો બનાવવાના રહેશે. ત્યારબાદ છે ઉદાહરણ પ્રમાણે ચિત્ર સાથે વાક્ય જોડો. ક્રિયા કરનારનું નામ ચિત્ર નીચે લખો. ઈવા ઇઝ રનિંગ. તો લાસ્ટ જે ચિત્ર છે આ ડાબી સાઈડ, તો એ છોકરીનું નામ છે ઈવા, કેમ કે દોડી રહી છે. તો ત્યાં તમારે ઈવા નામ લખવાનું છે આપેલી લીટીમાં, અને વાક્યને તેની સાથે જોડવાનું છે. જેસ્મિન ઇઝ સ્લીપિંગ. તો અહીં જમણી સાઈડ બીજા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે જેસ્મિન ઊંઘી રહી છે. તો ત્યાં તમારે જેસ્મિનનું નામ લખીને ચિત્ર જોડવાનું છે. અંજલિ ઇઝ ઇટિંગ. જમણી સાઈડ છેલ્લા ચિત્રમાં છોકરી જે છે ખાઈ રહી છે, તો તેનું નામ છે અંજલિ. તો તે વાક્યને તમારે તેની સાથે જોડવાનું રહેશે. સંધ્યા ઇઝ રીડિંગ અ બુક. તો અહીં જમણી સાઈડ જે ફર્સ્ટ ચિત્ર છે, ફર્સ્ટ પિક્ચર છે સંધ્યાનું છે, તે વાક્યને તમારે તેની સાથે જોડવાનું છે. બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર. તો લેફ્ટ સાઈડ પર જે ફર્સ્ટ પિક્ચર છે તે બુલબુલનું છે. મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. લેફ્ટ સાઈડ જે સેકન્ડ ચિત્ર છે તે મયુરનું છે. નીચેનું ચિત્ર જુઓ, વાંચો અને તેના પરથી વાક્ય પૂર્ણ કરો. અહીં એક બિલ્ડિંગનું ચિત્ર આપેલું છે. બિલ્ડિંગમાં બધા ફ્લેટમાં કોણ કઈ ક્રિયા કરે છે તેના ચિત્ર અને તેના નામ આપેલા છે. જેમ કે તમે ટેરેસ પર જોઈ શકો છો, તમે એક છોકરો કાઇટ ફ્લાઇંગ પતંગ ચગાવી રહ્યો છે. એના નીચેના ચિત્રમાં સંકલ્પનો છોકરો છે તે ગાડીથી રમી રહ્યો છે. એની બાજુમાં નિલેશભાઈ છે તે બ્રશ કરી રહ્યા છે. એની બાજુમાં નેહાબેન છે સફાઈ કરી રહ્યા છે. એ રીતે બધાનું ચિત્ર આપેલા છે. તો તમારે એક્ટિવિટી 4Dમાં તેના પરથી વાક્યો નામ લખવાના છે. ચિત્રમાં કઈ વ્યક્તિ શું કરી રહી છે તે અહીં લખો. ખાલી જગ્યા ઇઝ પ્લેઇંગ. તો અહીં નીચે જુઓ તો ગાર્ડનમાં ફ્લેટમાં તમે જુઓ તો સંકલ્પ ગાડીથી રમી રહ્યો છે. તો સંકલ્પ ઇઝ પ્લેઇંગ. તો આ જ રીતે તમારે ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરવાની રહેશે. એક્ટિવિટી 7માં છે સાંભળો, અભિનય સાથે ગાઓ.
Put your right hand in, put your right hand out, put your right hand in and shake it all about. Do the honky ponky and turn yourself around. Put your left hand in, put your left hand out, put your left hand in and shake it all about. Do the honky ponky and turn yourself around. આ રીતે તમારે આ પોયમ મોડે કરવાની છે અને અભિનય સાથે પ્રેક્ટિસ કરવાની રહેશે. એક્ટિવિટી 8 એક્ટિવિટી 9 જોઈએ. નીચેના સંવાદ વાંચો. ટીચર સે બી ક્વિક, હરી અપ સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ સે યસ મેમ. ટીચર સે ગીવ મી અ રિબન. યાસ્મીન સે હિયર યુ આર. ટીચર સે થેન્ક યુ. ત્યારબાદ છે યાસ્મીન સે પ્લીઝ મી હેલ્પ મી ગીવ મી ધેટ પોસ્ટર. મિહિર સે યસ હિયર યુ આર જેસ્મીન. યાસ્મીન સે થેન્ક યુ. ત્યારબાદ છે વસીમ સે પ્લીઝ રોશની હેલ્પ મી કટ ધીસ રિબન. રોશની સે ઓકે. વસીમ સે થેન્ક યુ, સિટ ડાઉન પ્લીઝ. એક્ટિવિટી 9B. એક્ટિવિટી 9A આધારે નીચેના વાક્યો કોણ બોલે છે તેના નામ લખો. તો ગીવ મી અ રિબન. તો અહીં ગીવ મી અ રિબન બોલે છે ટીચર. આપણે ફર્સ્ટ ડાયલોગમાં જોઈ શકીએ છીએ. તો ગીવ મી અ રિબન બોલે છે ટીચર. તો અહીં આપણે લખીશું ટીચર. પ્લીઝ રોશની હેલ્પ મી. તો અહીં પ્લીઝ રોશની હેલ્પ મી એ વસીમ બોલે છે. કટ ધીસ રિબન એ પણ વસીમ બોલે છે. થેન્ક યુ, સિટ ડાઉન પ્લીઝ એ પણ વસીમ જ બોલે છે. વાંચો, ચિત્ર જુઓ અને કવર બનાવો. અહીં એક્ટિવિટી છે કવર બનાવવાની. ટેક અ સ્ક્વેર પીસ ઓફ પેપર, ફોલ્ડ ઓલ ધ 4 corners to make folders. Fold 2 corners and paste them with a little glue. Fold the third corner and paste it with glue. Leave the fourth corner open. આ રીતે પોસ્ટકાર્ડની કવર બનાવવાની આપણે પ્રવૃત્તિ આપણા ક્લાસમાં કરીશું. ત્યારબાદ છે સૂચના વાંચો અને લેમોનેડ બનાવો. Take a glass of water, add 1 spoon of sugar in it, squeeze a lemon in it, add a pinch of salt in it, shake it well. Now your lemonade is ready. બરાબર, અહીં શરબત બનાવવાની રીત છે. નીચેનો ફકરો સાંભળો, તે પછી તમારા મિત્રને વાંચી સંભળાવો. અહીં વાંચવાની પ્રેક્ટિસ કરવા માટેની ફકરો આપેલો છે જે તમારે વાંચીને એની પ્રેક્ટિસ કરવાની છે. એક્ટિવિટી 12B. કોણ શું કામ કરે છે યોગ્ય જોડકા સાથે જોડ. કે આપણે પહેલાં આગળનો ફકરો એકવાર વાંચી લઈએ. હુ ઇઝ યોર ફેવરેટ એક્ટર? He is very handsome, isn't he? Or she is very beautiful, isn't she? They are not only good looking, they work very hard. They do lots of exercise. They practice dance 4 hours. There are many people who support them. Dress designer, makeup man, dietitian, fight master, speech instructor and many more. Look, it is a film shooting here. The makeup man is doing makeup on Priya's face. She is looking very young now. The dress designer is giving her a new dress. It is red. She looks beautiful in red clothes. The dietitian is giving her fruits. She is taking an apple. See, the speech instructor is coming. Priya is practicing her dialogues with him. There is no work for the fight master today. See how many people work for a short scene of the movie. અહીં એક કલાકારની વાત કરવામાં આવી છે. નીચે એક્ટિવિટી 12Bમાં છે કોણ શું કામ કરે છે યોગ્ય રીતે જોડકા જુઓ. તો ડ્રેસ ડિઝાઇનર શું કામ કરશે? તો ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ અ ન્યૂ ડ્રેસ. અ મેકઅપ મેન is doing makeup. An actor practicing dialogues with him. A dietitian is giving her fruit. A speech instructor is practicing dialogue. And a fight master is practicing a fight scene. આ રીતે અહીં આપણું આ યુનિટ પૂરું થાય છે. થેન્ક યુ.